નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। આણંદ જિલ્લામાં રાત્રિના સમયે દુકાનોના શટરના તાળા તોડી ઘરફોડ ચોરી કરનાર કુખ્યાત આરોપી વિજય ઉર્ફે કાદર ઝડપાયો। આણંદ એલસીબી પોલીસે આણંદ, તારાપુર, ખંભાત અને બોરસદમાં દુકાનોના તાળા તોડી ઘરફોડ ચોરી કરનાર કુખ્યાત આરોપી વિજય ઉર્ફે કાદરને તારાપુર ચોકડી નજીકથી ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે। અમદાવાદ વિભાગ પોલીસ મહાનિરીક્ષક જે.આર. મોથલિયાના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક જીજી જસાણીએ જિલ્લામાં ઘરફોડ ચોરીઓના બનાવોને બનતા અટકાવવા તથા બનેલ ગુનાઓને શોધી કાઢવા માટે જિલ્લાની પોલીસને જરૂરી સૂચનાઓ આપી હતી। જેના અનુસંધાને આણંદ જિલ્લા એલસીબી પોલીસે જિલ્લામાં બનેલ ઘરફોડ ચોરીઓના ગુનામાં સંડોવાયેલ આરોપીને પકડવા માટે હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ હાથ ધરી હતી। દરમિયાન પોલીસે તારાપુર ચોકડી નજીક આવેલ પેરામાઉન્ટ હોટલના પાછળના ભાગેથી વિજય ઉર્ફે કાદર હિંમતભાઈ મકવાણા, હાલ રહેઠાણ રામનગર પ્લોટિંગ વિસ્તાર, શિહોર, જિલ્લો ભાવનગર, મૂળ રહેઠાણ દામનગર, તાલુકો લાઠી, જિલ્લો અમરેલીને લોખંડના એક ધારદાર સળિયા સાથે પકડ્યો હતો અને તેની પાસેથી 89,500 રૂપિયા મળી આવ્યા હતા। આ રોકડ રકમને લોખંડના સળિયા બાબતે પોલીસે પૂછપરછ કરતાં તેણે આણંદ, તારાપુર, ખંભાત અને બોરસદ ખાતે ઘરફોડ ચોરી કરી હોવાની કબૂલાત કરી છે। જેના આધારે પોલીસે વિજય ઉર્ફે કાદર હિંમતભાઈ મકવાણાની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। પકડાયેલ આરોપી વિજય ઉર્ફે કાદર હિંમતભાઈ મકવાણા વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ સ્ટેશન, વેરાવળ પોલીસ સ્ટેશન, જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશન, જેતપુર સિટી પોલીસ સ્ટેશન, ગઢડા પોલીસ સ્ટેશન, રાજકોટ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન, રાજકોટ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન, ભાવનગર ગંગાજળિયા પોલીસ સ્ટેશન, ભાવનગર ગારિયાધાર પોલીસ સ્ટેશન અને સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચોરીના કુલ 11 ગુનાઓ તેમજ ભાવનગર શિહોર પોલીસ સ્ટેશનમાં એક પ્રોહિબિશનનો ગુનો મળી કુલ 12 ગુનાઓ નોંધાયેલા છે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।